હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું કોસ્ટ એકાઉન્ટિંગ. એમાં આપણે યુનિટ નંબર 3 જોઈ રહ્યા છીએ, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ એટલે કે ઓવરહેડ્સ. આજે આપણે એમાં એપ્રિલ 2024માં એટલે કે હમણાં જે સેમ 4ની મેં તમને કીધું ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં કે સેમ 4માં આપણને આ ચેપ્ટર આવતું, બરાબર છે. એટલે કે આ વસ્તુ છે આપણને સેમ 4માં જે એપ્રિલ 2024માં પૂછાયેલી છે એ સમ આપણે જોવાનો છે. શું કહેવા માગે છે? ઇન અર્પિત કંપની the following particulars have been extracted for the quarter ended 31st March 2007. પછી છે પર્ટિક્યુલર્સ આપ્યું છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એબીસી છે અને સર્વિસ ડિપાર્ટમેન્ટ XY છે. અને પર્ટિક્યુલર્સમાં આપણને આપ્યું છે બધા માટે ડાયરેક્ટ વેજીસ આપ્યા છે, ડાયરેક્ટ મટીરિયલ આપ્યા છે, નંબર ઓફ એમ્પ્લોઈઝ આપ્યા છે, ઇલેક્ટ્રિસિટી કિલોવોટ આપી છે, વેલ્યુ ઓફ એસેટ આપણને રૂપીસમાં આપી છે, લાઇટ પોઈન્ટ્સ આપણને આપ્યા છે અને એરિયા સ્ક્વેર મીટરમાં આપ્યું છે. ધ એક્સપેન્સીસ ફોર ધ પીરિયડ વેર, હવે આપણને એક્સપેન્સીસ આપ્યા છે પાવર, લાઇટિંગ, ડેપ્રિસિએશન, જનરલ ઓવરહેડ્સ, સ્ટોર્સ ઓવરહેડ્સ, સ્ટાફ વેલફેર, રિપેર્સ અને રેન્ટ એન્ડ ટેક્સીસ. આટલી વસ્તુ આપણને ઇનડાયરેક્ટ એક્સપેન્સીસની આપી છે. અ પોર્શન ધ એક્સપેન્સીસ ઓફ ડિપાર્ટમેન્ટ વાય એકોર્ડિંગ ટુ ડાયરેક્ટ વેજીસ. હવે જો એને કીધું છે અપોર્શન એટલે આપણને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કીધું છે કે આપણે શું કરવાનું છે તો કે જે વાયના આપણી પાસે છે, બરાબર છે, જે વાય આપણો સર્વિસ ડિપાર્ટમેન્ટમાં છે એને આપણે ડાયરેક્ટ વેજીસના રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. એન્ડ ધોઝ ઓફ ડિપાર્ટમેન્ટ એક્સ ઇન ધ રેશિયો ઓફ 5:3:2 ટુ ધ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, બરાબર છે. ચાલો, તો આ વસ્તુ છે. પછી કીધું છે કોમ્પ્યુટ ધ ડિપાર્ટમેન્ટ ઓવરહેડ રેટ ઓફ ઈચ ઓફ ધ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, બરાબર છે. આપણને ઓવરહેડ રેટ ઓફ ઈચ ઓફ ધ ફોલોઈંગ ડિપાર્ટમેન્ટ કીધું છે કોમ્પ્યુટ કરવાનું, બરાબર છે. ચાલો, તો દાખલો સ્ટાર્ટ કરીએ. આપણે કીધું છે કે ડિપાર્ટમેન્ટ ઓવરહેડ્સનો રેટ છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે ઈચ ઓફ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનો, બરાબર છે. ચાલો, તો હવે આપણે પહેલાં તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે છે એ સ્ટેટમેન્ટ બનાવી લેશું. સ્ટેટમેન્ટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સપેન્સીસ અર્પિત લિમિટેડવાળો સમ છે આપણો, બરાબર. ચાલો, તો દાખલામાં આપણે સૌ પ્રથમ જે એક્સપેન્સીસ આપ્યા છે એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરતા જઈએ. તો પહેલાં આપણને આપેલું છે પાવર, બરાબર છે. તો પાવરને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ, બરાબર છે. તો પાવર છે આપણી પાસે 550 અને મેં તમને કીધું હતું એ પ્રમાણે પાવરને આપણે કેમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે તો કે હવે જો આપણને બે વસ્તુ આપી છે, પાવર આપ્યું છે, લાઇટિંગ એ આપી છે આપણને. તો પાવરને આપણે ઇલેક્ટ્રિસિટી કિલોવોટમાં કન્વર્ટ કરશું. તો અહીંયા આપણે લખશું બેઝિસમાં ઇલેક્ટ્રિસિટી કિલોવોટ, બરાબર છે. અને એનો આપણે છે એ શું કરશું તો કે પહેલાં તો રેશિયો ફાઇન્ડ આઉટ કરશું. શું આપ્યું છે આપણને તો કે ઇલેક્ટ્રિસિટી કિલોવોટમાં આપણને ABCD XYમાં આપ્યું છે, આપણે 1000માં આપ્યું છે બધું, બરાબર છે. તો આપણે લખી નાખીએ 3000, 2250, 1500, 750 અને 750. ચાલો, તો હવે આમાં સૌથી નાનું છે ને એ 750 છે. તો હવે આપણે 750ને જો 1 લઈ લઈએ તો બધાય આપણે ડિવાઈડ થવા જોઈએ. તો 1500 એને 750 યારે ડિવાઈડ કરીએ તો આપણને 2 મળશે, બરાબર. તો આનો ચાલો 1 1 750 1 જા 750, 750 1 જા 750 2 જા, પછી ડિવાઈડ બાય 750 એટલે એ થશે 3, બરાબર છે. તો અહીંયા 3 જા અને 3000 ડિવાઈડ બાય 750 એટલે આ થશે 4. આ થઈ ગયો આપણો રેશિયો 4:3:2:1:1, બરાબર છે. તો એ જ રેશિયોને આપણે આમાં ડિવાઈડ કરી દઈએ 4:3:2:1:1, બરાબર છે. તો કેટલો આપણો ખર્ચો કેટલો હતો તો કે એક્સપેન્સ હતો આપણો 550. તો 550ને આપણે ડિવાઈડમાં આપણે આનો ટોટલ કરી નાખીએ. 4 ને 2 6 ને 2 8 ને 3 11, બરાબર છે. 11 થશે. તો અહીંયા આપણે ડિવાઈડ બાય 11 કરી નાખીએ તો આપણી પાસે આવશે 50. તો 50 4 ઝા તો 20, બરાબર છે. એટલે કે 200 આપણે કરશું. 53 ઝા 15 તેરી 5 તેરી 15 એટલે કે 150, 5 દુ 10, બરાબર છે. ચાલો, એટલે 100 આવશે. પછી 5 × 5 એટલે કે 50 50 અહીંયા આવશે, બરાબર છે. આપણે કાંઈ નથી કર્યું, આના ટોટલ કરી અને ટોટલ એક્સપેન્સ આરે આપણે
ડિવાઈડ કરી નાખ્યો છે, ડિવાઈડ બાય 11, બરાબર. એટલે કે 50 આવ્યો, પછી 50 ના બધા યારે મલ્ટીપ્લાય, એના છે 4, એટલે કે 5 4 ઝા બરાબર છે 20 અને એક 0 બીજો, 5 3 ઝા 15 અને એક 0, 5 2 ઝા 10 અને એક 0 અને 50 50 1 ઝા, બરાબર છે. ચાલો આગળ વધીએ. બીજા નંબરમાં આપણે છે લાઇટિંગ આપેલી છે, બરાબર છે. અથવા જો સામે જાઓ તો તમારે આવી રીતે ચાલવાનું, આપણે આવી રીતે ચાલીએ છીએ, બરાબર. ચાલો તો બીજા નંબરમાં છે લાઇટિંગ. ચાલો તો લાઇટિંગ છે 100 રૂપીસની, અને લાઇટિંગને આપણે કેમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો કે લાઇટ પોઈન્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. તો અહીંયા આપણે લખશું લાઇટ પોઈન્ટ્સ. ચાલો તો લાઇટ પોઈન્ટ્સનું અહીં આપણે શું કરવું પડશે, તો કે આમાં જો કે કાંઈ કરવા જેવું છે નહીં, કારણ કે જો 2 છે 3ના ટેબલમાં ના આવે એટલે ક્યાંય ડિવાઈડ થશે નહીં, જે છે એવો ને એવો રેશિયો આપણે રાખવો પડશે, બરાબર. નાનો 2 છે પણ 2ના ટેબલમાં 3 ના આવે, એટલે આખો રેશિયો જેવો છે એવો ને એવો રાખવો પડશે, બરાબર છે. તો અહીંયા આપણે લખશું 5:8:2:3:2, બરાબર. અને આને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ તો એક્સપેન્સ આપણો આપ્યો છે 100, અને આ બધાનું ટોટલ કરીએ તો 8 ને 2 10, 5 ને 5 10, બરાબર. આ 2 ને 3 5, 5 ને 5 10 ને 8 ને 2 10 એટલે 20 20 આપણા છે, એટલે 100 ડિવાઈડ બાય 20 એટલે એ આવશે 5. તો હવે બધાને 5 વાળા મલ્ટીપ્લાય, 5 5 ઝા 25, 5 8 ઝા 40, 5 2 ઝા 10, 5 3 ઝા 15 અને 5 2 ઝા 10, બરાબર. આ બધા આડે આપણે મલ્ટીપ્લાય કરી નાખો. પછી છે ત્રીજા નંબરમાં આપણી પાસે છે ડેપ્રિસિએશન. ચાલો તો ડેપ્રિસિએશન, તો ડેપ્રિસિએશનમાં આપણે શું લેશું, તો કે ડેપ્રિસિએશનમાં વેલ્યુ લેશું આપણે એસેટની, બરાબર છે. એસેટની જેટલી વેલ્યુ છે એટલી આપણે લેશું, અને એ બધું 1000માં આપેલું છે. તો પહેલાં આપણે અહીંયા આવી જાય અને ત્રીજા નંબરનું ડેપ્રિસિએશન છે એ જોઈ લઈએ. 1000માં છે એટલે બધામાં 30 કોમન છે, હું કાઢી નાખું તો શું થાય, તો કે 30 20 15 5 અને 5, બરાબર. ખાલી 5 છે. ચાલો કારણ કે બધામાં 30 કાઢી નાખ્યા છે મેં. ચાલો તો હવે 5 સૌથી નાનો છે ને બધાના ટેબલમાં 5થી ડિવાઈડ થાય છે બધાય, બરાબર. તો 5 1 ઝા 5, 5 1 ઝા 5, 5 3 ઝા 15, 5 4 ઝા 20 અને 5 6 ઝા 30, બરાબર. એટલે કે આ થઈ ગયો આપણો રેશિયો કેનો, તો કે એસેટનો, બરાબર. તો આને આ રેશિયોમાં આપણે ડિવાઈડ કરી નાખીએ તો 6 4 3, આને આપણે જે છે એ વેલ્યુ ઓફ એસેટ લખી નાખશું. એસેટ, બરાબર છે. અને એનો રેશિયો શું આવ્યો, 6 4 3 1 1, એટલે એ 6 4 10 અને 5 15, બરાબર. એટલે કે ટોટલ થશે 15. આપણને એક્સપેન્સ આપ્યો છે 15000. તો 15000 ડિવાઈડ બાય 15 કરવાની જરૂર નથી, પણ છતાંય કરી નાખીએ. એટલે 1000 આપણે છે એ આવશે, એટલે અહીંયા આવશે 6000, 4000, 3000, 1000 અને 1000, બરાબર છે. આ બધાનો આપણે આવી ગયો. પછી છે જનરલ ઓવરહેડ્સ. અહીંયા આપણે જનરલ ઓવરહેડ્સ, તો જનરલ ઓવરહેડ્સ છે ને એને આપણે કેમાં ફાઇન્ડ જે છે એ ડિવાઈડ કરવા પડે, તો કે જનરલ ઓવરહેડ્સ છે ને એને આપણે ડાયરેક્ટ વેજીસના પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા પડે. તો અહીંયા લખશું આપણે ડાયરેક્ટ વેજીસ. તો ડાયરેક્ટ વેજીસ છે આપણે એમાંય આપણને ઘણું બધું આપ્યું છે. 7 જે છે એ 15000 22000, બરાબર. તો એનો આપણે એક રેશિયો ફાઇન્ડ આઉટ કરવો પડશે. બધા તે 3 ઝીરોઝ છે એને હું કોમન લઈ લઉં છું. તો અહીંયા આપણે ચોથા નંબરમાં 15 22 30 7 5, ઓકે. એટલે અહીંયા આપણે 3 ઝીરોઝ બનતા નથી, બરાબર છે. તો આપણે છે એ કાંઈ વાંધો નહીં, 7 5 નહીં પણ તો અહીંયા 7.5 લઈ લઈ, બરાબર છે. અને અહીંયા છે એ 15 લઈ લઈ. ચાલો તો હવે આપણે આમાં સૌથી નાનું છે ને એ 7.5 છે, બરાબર. તો 7.5 પહેલાં તો 15 હારે ડિવાઈડ થાય, તો કે હા એના 2 ઝાત થાય છે, બરાબર છે. પછી અહીંયા 7.5 ડિવાઈડ બાય 30 એટલે 4. ચાલો તો આઈ ડિવાઈડ થાય છે 22 ડિવાઈડ બાય 7.5
એટલે એ આપણે છે એ 2.9 એટલે 3 આપણે લઈ લઈએ, બરાબર છે. અને અહીંયા આપણે છે એ 15 ડિવાઈડ બાય 7.5 તો એ તો 2 જ આવવાનો છે, બરાબર. એટલે આ આપણો એક રેશિયો થઈ ગયો 2:3:4:1:2, બરાબર છે. ચાલો તો આને આપણે ડાયરેક્ટ વેજીસમાં નાખશું તો એ થશે 2:3:4:1:2 3:4:1:2. ચાલો તો ડાયરેક્ટ વેજીસ આવી ગયો આપણી પાસે. તો એક્સપેન્સ કેટલો હતો જનરલ ઓવરહેડ્સનો? તો કે 6000. 6000 ને ટોટલ આરે આપણે ડિવાઈડ કરીએ તો 4, 4, 8 અને 4, 12, બરાબર. ટોટલ આનો 12 થશે. તો 6000 ડિવાઈડ બાય 12 એટલે એ થશે આપણી પાસે 500. ચાલો તો 5 2 ઝા 10 એટલે કે 1000, 5 તેરી 15, 1500, 5 4 ઝા 20, 2000, 5 1 ઝા તો 5 અને આ થશે 1000 થશે, બરાબર. 500 ના બધા યારે મલ્ટીપ્લાય કરી નાખ્યા. ક્યારેક તમને ડાઉટ કંઈ થાય તો તમારે આવી રીતે પ્લસ બધાને કરી નાખવાના, એટલે તમને છે એ ક્યાંય ડાઉટ રહે નહીં, બરાબર. આ 6000 જે આપણો હતો, બરાબર. ચાલો પછી છે સ્ટોર્સ ઓવરહેડ. ચાલો તો સ્ટોર્સ ઓવરહેડ, તો સ્ટોરમાં શું હોય તો કે મટીરિયલ હોય, તો એને આપણે ડાયરેક્ટ મટીરિયલના પ્રમાણમાં જવા દઈશું. અહીં લખશું ડાયરેક્ટ મટીરિયલ. ચાલો તો એ આપણને આપ્યું છે 7500, બરાબર છે. તો ચાલો તમને પાછું લખી દઉં અથવા તો અહીંથી ડાયરેક્ટ કરી નાખીએ. ડાયરેક્ટ મટીરિયલ આપણને છે એ આપેલા છે 7500, 15000, 15000, 11250 અને 11250. સૌથી નાનું છે 7500, બરાબર છે. તો 7500 માંથી આપણે એક કામ કરીએ તો 750 યારે બધાને ડિવાઈડ કરી દઈએ, બરાબર છે. તો અહીંયા આપણે આવશે 10, 15000 ડિવાઈડ બાય 750 તો એ આવશે 20, પછી 15000 એ 20 જ આવશે, 11250 ડિવાઈડ બાય 75 અને એક 0 એટલે કે એ આવશે 15 અને આ એ 15, બરાબર. પહેલાં આપણે શું કર્યું તો કે 2 0 આરે ડિવાઈડ કરવા શક્ય નહોતા. શું કામ કે અહીંયા 11250 છે અને 7500 આરે લગભગ ડિવાઈડ ન થાય, બરાબર. પૂરેપૂરું આપણને ડિવાઇડેશન મળે નહીં, 1.5 મળે છે, બરાબર. તો એ 1.5ને ઇગ્નોર કરવા માટે આપણે આ લઈ લીધું, બરાબર. હવે આપણે આને 5 વારે ડિવાઈડ કરી શકશું, બરાબર. તો કે 5 2 ઝા 10, 5 4 ઝા, બરાબર. 5 4 ઝા, 5 3 ઝા અને 5 3 ઝા. તો આ આપણી પાસે આવી ગયું 2:4 જે છે એ 2:4:4:3:3, બરાબર. તો આ આપણો રેશિયો આવી ગયો. તો આ રેશિયોને આપણે નાખી દઈએ આમાં, બરાબર છે. 2:4:4:3:3. ચાલો તો આપણી પાસે ટોટલ એક્સપેન્સ કેટલો છે તો કે એ છે આપણી પાસે 400. ચાલો તો 400 છે અને આ બધી ટોટલ કરીએ તો 8 ને 10 ને 16, તો 400 ડિવાઈડ બાય 16 તો એ આવશે 25. તો 25 2 ઝા 50, 4 ઝા 100 અને 3 ઝા 75, બરાબર. તો આ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું. પછી છે સ્ટાફ વેલફેર. ચાલો તો સ્ટાફ વેલફેર, તો સ્ટાફ વેલફેરમાં તો આપણે આપણા જેટલા એમ્પ્લોઈઝ હોય છે એના નંબર અનુસાર જ ચાલવું પડે, બરાબર. તો અહીંયા આપણે નંબર ઓફ એમ્પ્લોઈઝ આપ્યા છે. કેટલા છે તો કે 750 આપ્યા છે આપણને 1 તો આનું આપણે કરવું જ પડશે. નંબર ઓફ એમ્પ્લોઈઝ તો અહીંયા આપણે 750, 1125, 1125, 375 અને 375. ચાલો તો આમાં સૌથી નાના આપણી પાસે 375 છે. ચાલો તો 375 વાળા પહેલાં તો આપણે ડિવાઈડ કરી શકશું બધાને, એ જોઈ લઈએ. તો 1125 ડિવાઈડ બાય 375 તો કે આ થાય છે, બરાબર. અને 750 તો એ થાય છે કે નહીં તો કે 750 ડિવાઈડ બાય 375 તો હા એ થાય છે. તો આ 2, આ 3
આ 3, આ 1 અને આ 1, બરાબર છે. આ 1 ઝા અને 3 ઝા કરશું એટલે થઈ જશે 1125 ડિવાઈડ બાય 375, એટલે કે એ થશે 3, બરાબર, I3. અને આ 2 ઝા કરશું એટલે આપણને મળી જશે. તો આ થઈ જશે આપણું 2:3:3:1:1, બરાબર છે. ચાલો, તો રેશિયો મળી ગયો છે આપણને 2:3:3:1:1. ચાલો, તો નંબર ઓફ એમ્પ્લોઈઝ આપણને જે છે એ મળી ગયા. તો હવે એનો રેશિયા ઉપર આપણે એનો જે એક્સપેન્સ છે એને આપણે ડિવાઈડ કરી નાખીએ 1500. તો આનો ટોટલ કરશું એટલે 6, 8 અને 10, બરાબર છે. તો 3000 સ્ટાફ વેલફેર 1500 છે, ડિવાઈડ બાય 10 એટલે 150. ચાલો, તો 15 દુ 30, 15 2 ઝા 30, 300, 15 3 ઝા 45, 450, 450 અને 150, 150, બરાબર છે. આ તો આપણે ડિવાઈડ કરી નાખ્યું. પછી છે રિપેર્સ. ચાલો, તો રિપેર્સને આપણે છે એ કેમાં જોઈએ તો કે રિપેર આપણે કેનું કરીએ તો કે આપણે મોટા ભાગે એસેટનું કરીએ, બરાબર. તો અહીંયા આપણે લખશું વેલ્યુ ઓફ એસેટ. તો વેલ્યુ ઓફ એસેટ આપણા માટે અને પહેલાં આપણે ડેપ્રિસિએશન છે એ વેલ્યુ ઓફ એસેટ ઉપર નાખ્યું હતું, બરાબર. તો એનો ઓલરેડી આપણી પાસે જે છે એ રેશિયો છે તો 6:4:3:1:1, બરાબર. ઓલરેડી આપણી પાસે વેલ્યુ ઓફ એસેટનો જે રેશિયો હતો એ આપણી પાસે છે. તો આપણે બહુ વધારે લાંબુ કરવાની જરૂર નથી, બરાબર છે. તો 3000 આપણી પાસે આપેલા છે ને આનું ટોટલ આપણે 10 ને 15, બરાબર છે. તો 3000 ડિવાઈડ બાય 15 તો 8200. ચાલો, તો 6 2 ઝા 12, 6 2 4 ઝા 8, 2 3 ઝા 6 અને આ છે એ 200 1 ઝા, બરાબર છે. ચાલો, પછી છે આ આવી ગયું રિપેર્સ અને પછી રેન્ટ એન્ડ ટેક્સીસ. તો રેન્ટ એન્ડ ટેક્સીસ કેના પ્રમાણમાં થશે તો કે એરિયા સ્ક્વેર મીટરના પ્રમાણમાં થશે. ચાલો, તો અહીંયા આપણે લખશું એરિયા સ્ક્વેર મીટર, બરાબર છે. ચાલો, તો એરિયા સ્ક્વેર મીટર આપણને કેટલો કીધો છે તો કે આપણને જો અહીંયા ડાયરેક્ટ 25 25 25 125 અને 75 આવી રીતે આપ્યું છે. તો 25નું ટેબલ મૂકીને ડાયરેક્ટ આપણે કરી નાખીએ તો 25 1 ઝા 25, 25 1 ઝા 25, 25 1 ઝા 25, 25 4 ઝા અને 5 ઝા, બરાબર છે, 125 અને 3 ઝા, બરાબર. એ થઈ જશે આપણા, આ થઈ જશે આપણો રેશિયો, બરાબર. 25 3 ઝા 75, 25 5 ઝા 125, બરાબર. પછી 25 1 ઝા 1 ઝા 1 ઝા 3 3 1 ઝા થશે, બરાબર છે. 1 25 25. ચાલો, રેન્ટ એન્ડ ટેક્સીસ થઈ ગયું. હવે આપણે આમાં આપણે છે એ કેટલો એક્સપેન્સ આપ્યો છે તો કે 275નો એક્સપેન્સ આપ્યો છે. તો આનો બધી ટોટલ કરીએ 8 9 10 અને 11, બરાબર છે. ચાલો, તો 8 9 10 11 11 જ થાય છે, બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખશું 275 ડિવાઈડ બાય 11 તો એ આવશે 25. તો 25 3 ઝા 25 13 75 25 5 ઝા 125, બરાબર. આ 1 ઝા એટલે બધામાં 25 25 25. ચાલો, આ વસ્તુ થઈ ગઈ. આ તો જે હતું એ જ આવી ગયું આપણી પાસે, જો બરાબર. એરિયા જેટલો હતો એટલો જ એક્સપેન્સ આપણી પાસે આવી. હવે જેટલા ઇનડાયરેક્ટ એક્સપેન્સ આપણી પાસે હતા એટલા આપણે લઈ લીધા. હવે આપણી પાસે ડાયરેક્ટ વેજીસ અને ડાયરેક્ટ મટીરિયલ્સ આપેલા છે. હવે આ જે ડાયરેક્ટ મટીરિયલ્સ અને વેજીસ છે એ આપણને સર્વિસ ડિપાર્ટમેન્ટના પણ આપેલા છે. હવે જે સર્વિસ ડિપાર્ટમેન્ટના આપેલા છે ને એ આપણે આમાં લેવા પડશે, બરાબર. પછી એને આપણે ડિસ્ટ્રીબ્યુટ છે એ બીજા એકાઉન્ટ્સમાં કરવા પડશે. તો અહીંયા આપણે લખશું ડાયરેક્ટ વેજીસ. તો અહીંયા આપણે લખશું ડાયરેક્ટ વેજીસ, પછી બરાબર. એનો તો રેશિયો આપણને કાંઈ અહીંયા પણ કાંઈ નહીં આવે, પણ આપણા જે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે, બરાબર, એમાં આપણે લખશું જે બેમાં જે આપેલા છે આપણને 7500 અને આના આપ્યા છે 15000 રૂપીસમાં, બરાબર છે. પછી છે ડાયરેક્ટ વેજીસ થઈ ગયા. પછી ડાયરેક્ટ મટીરિયલ્સ, તો એ પણ લખી નાખશું.
કારણ કે એનો ટોટલ એક્સપેન્સ છે ને એ આપણે આપણા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે, બરાબર. એટલે આપણે આ વસ્તુ કરવી પડે. તો 11,250 અહીંયા તો કંઈ આવશે નહીં, અને અહીંયા પણ 11,250. ચાલો, આ બધું થઈ ગયું. હવે આપણે કરવાનું છે શું, તો કે હવે આપણે પહેલાં તો સર્વિસ ડિપાર્ટમેન્ટને ક્લોઝ કરવાનું છે, બરાબર. આમ તો બધા ડિપાર્ટમેન્ટને આપણે ક્લોઝ કરી નાખીએ, પણ પહેલાં સર્વિસ ડિપાર્ટમેન્ટને ક્લોઝ કરી એનો જે ટોટલ આવે એને આપણે કેમાં એડ કરવાનો છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં એડ કરવાનો છે. અને કયા પોર્શનમાં, તો કે એ આપણને કીધું છે, બરાબર છે. તો એ આપણે જેવી રીતે થશે એવી રીતે કરતા જઈએ. તો અહીંયા લખશું ટોટલ કોસ્ટ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ, કોસ્ટ ઓફ ડિપાર્ટમેન્ટ્સ ખાલી લખીએ, બરાબર છે. ચાલો, તો અહીંયા એનો કોઈ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું નથી, બરાબર છે. ચાલો, તો હવે આપણે ટોટલ કરતા જઈએ. આને હું જરાક સાઈડમાં મૂકી દઉં અને કેલ્સી લઈ લઈએ આપણે, બરાબર. એક એક વસ્તુનું ટોટલ કરતા જઈએ. તો અહીંયા આવશે 200 પ્લસ 25 પ્લસ 6,000 પ્લસ 1,000 પ્લસ 50 પ્લસ 300 પ્લસ 1,200 પ્લસ 75. એ આવશે 8,850. અહીં લખી નાખશું આપણે 8,850. પછી છે બીજા નંબરમાં બીનો, તો કે એનું ટોટલ કરી નાખીએ 150 40 4,000 પ્લસ 1,500 પ્લસ 100 પ્લસ 450 પ્લસ 800 પ્લસ 125. એટલે એ આવશે 7,165. અહીં લખી નાખશું આપણે 100 10 3,000 2,000 100 450 6,125. તો એ આવશે 6,285. પછી આનો ટોટલ મારી દઈ 50 15 1,575 150 225 7,500 11,250. તો એ આવશે 20,765. અને આનું ટોટલ મારી દઈ 50 પ્લસ 10 પ્લસ 1,000 પ્લસ 1,000 પ્લસ 75 પ્લસ 150 પ્લસ 200 પ્લસ 25 પ્લસ 15,000 પ્લસ 11,250. તો એ આવશે 28,760. 28,760 આપણી પાસે આવી ગયો, બરાબર. આપણે આ બધાની ટોટલ આવ્યા. હવે આપણે કરવાનું છે શું, તો કે હવે જે આપણે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે ને એને આપણે આપણા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. તો કઈ રીતે કરવાનું છે એને કીધું છે શું, તો કે એને કીધું છે કે અ પોર્શન ઓફ ધ એક્સપેન્સીસ ઓફ ડિપાર્ટમેન્ટ વાય એકોર્ડિંગ ટુ ડાયરેક્ટ વેજીસ. હવે ડાયરેક્ટ વેજીસના આપણે એ પોર્શનમાં છે એ શું કરવાનું છે, તો કે આને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. કેને, તો કે વાયને. તો પહેલાં આપણે વાયને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ. તો ડિસ્ટ્રીબ્યુશન ઓફ વાય ઓફ વાય, બરાબર. તો કઈ રીતે કરશું આપણે ડિસ્ટ્રીબ્યુશન ઓફ વાય, તો એમાં આપણને ગિવન છે, બરાબર. તો આપણે અહીં ગિવન જ લખશું. અને શું એ પોર્શન કીધું છે આપણને, એ પોર્શન શું કીધું છે, તો કે ડાયરેક્ટ વેજીસમાં, બરાબર છે. ડિપાર્ટમેન્ટ ઓફ ડાયરેક્ટ વેજીસ. તો અહીંયા આપણે લખી નાખશું ડાયરેક્ટ વેજીસ. અને ડાયરેક્ટ વેજીસ આપણને આપ્યા છે કેટલા, તો કે આપ્યા છે આપણને ક્યાં ગયા, તો કે આઈડિયા ડાયરેક્ટ વેજીસ આપણને આપ્યા છે. આ 15,000 22,000 પણ એને લેવાની જરૂર નથી. ડાયરેક્ટ વેજીસ આપણે ઉપર લીધેલા છે, બરાબર છે, જ્યાં આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરેલા હતા, બરાબર. ડાયરેક્ટ વેજીસ 2 3 4 1, બરાબર. આપણે લાસ્ટને ધ્યાનમાં દેવાનું નથી. તો અહીંયા આપણે એને કહી દઈશું 2 3 4 1, બરાબર. કારણ કે વાયનું આપણે હવે કામ નથી, કારણ કે વાયને તો ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. 2 3 4 1. ચાલો, તો આના આપણે છે એ શું કરશું, તો કે આને અહીંથી માઇનસ કરશું 28,760. અને એને આપણે કેમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું, તો કે 2 3 4 1, બરાબર. તો ટોટલ કરશું આપણે 6 ને 3 9 ને 10, ટોટલ થશે 10. તો 2,876 ઇન્ટુ 2 ઇન્ટુ 1 થશે, એટલે અહીંયા આવશે 2,876 1 ઝા, બરાબર. 4 ઝા કરીએ એને ગુણ્યા 4, તો અહીંયા આવશે 11,504. 3 ઝા કરશું 2,876 ઇન્ટુ 3, એટલે એ થશે 8,628.
અને 2 ઝા કરીએ તો 2876 ઇન્ટુ 2 એટલે કે 5752 અને આ બધા થશે એ શું થશે આપણા આમાં એડ થશે. અને આમાં આપણે એક વસ્તુ લીધી છે, એક એક્સને લઈ લીધો છે. શું કામ કે એને કીધું છે કે ડાયરેક્ટ વેજીસમાં તમારે જેટલા આવે એટલા બધાને લઈ લેવાના છે, બરાબર. એટલે આપણે અહીંયા લઈ લીધું, બરાબર. હવે ટોટલ કરી નાખીએ અને અહીંયા આપણે માઇનસ અહીં લખવા કરતાં અહીં લખી નાખીએ 28760. શું કામ કે આપણે છે એ અહીંયા લખ્યું નથી, અહીં લખ્યું છે એટલે બધા એક જ લાઇનમાં આવી જાય, બરાબર. માઇનસ કરીએ તો અહીંયા તો આ તો ડેશ થઈ જશે, નીલ થઈ જશે, બરાબર. આટલામાંથી આ પૂરેપૂરા આપણે માઇનસ કરી નાખ્યા. આમાં પ્લસ કરશું આપણે 20,765 પ્લસ 2,876 તો એ થશે આપણું 23,641. અહીંયા આપણે 6,285 પ્લસ 11,504 ચાલો એ આવશે આપણી પાસે 17,789. 7,165 પ્લસ 8,628 એ થશે 15,793 અને 8,850 પ્લસ 5,752 તો એ આવશે 14,602. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ. પછી છે હવે આપણે કરવાનું છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સ. તો અહીંયા આપણે લખશું ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડિપાર્ટમેન્ટ એક્સ. ચાલો તો ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડિપાર્ટમેન્ટ એક્સ એમાં આપણે ગીવન છે, બરાબર. શું ગીવન છે તો કે એમાં આપણને પોર્શન જ ગીવન છે, બરાબર. જે રેશિયો છે એ જ ગીવન છે. શું છે તો કે 5:3:2. તો અહીંયા આપણે લખી નાખશું 5:3:2. આ જ રેશિયોમાં આપણે ડિવાઈડ કરવાનું છે. તો અહીંયા આપણે -23,641 કરી નાખશું અને એને આપણે ડિવાઈડ કરી નાખશું 5:3:2માં. 23,641 ડિવાઈડ બાય 5, 3 અને 2 એટલે ટોટલ કરશું 10 થશે આપણે, બરાબર છે. તો ડિવાઈડ બાય 10 તો એ કરીએ આપણે એટલે આપણે પાસે આવશે 2364.1 ઇન્ટુ આપણે છે એ એક એક વસ્તુ કરતા જાય તો ઇન્ટુ છે 2 તો એ થશે આપણી પાસે 4,728. તો એને આપણે 0.2 છે એને ઇગ્નોર કરી દઈશું, બરાબર છે. 4,728 પછી છે 2364.1 ઇન્ટુ 3 તો એ થશે આપણી પાસે 7,092. તો 0.3ને ઇગ્નોર કરી દઈશું 7,092 અને અહીંયા આપણી પાસે છે એ 23,064.1 અને ઇન્ટુ 5 તો એ થશે આપણી પાસે 0.5 છે એટલે એક આપણે આંકડો વધારી દઈશું 11,821 કરી નાખશું. તો અહીંયા એ બધા પ્લસ થઈ જશે એટલે આપણી પાસે આવશે ટોટલ જે છે એ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ, બરાબર છે. ટોટલ એક્સપેન્સીસ આવશે, બરાબર. ચાલો તો અહીંયા આપણે લખી નાખશું ટોટલ એક્સપેન્સીસ. તો અહીંયા આપણે પહેલાં તો આને તો ડેશ જ કરવાનો થઈએ, બરાબર. આમાં તો કાંઈ છે નહીં એટલે અહીંયા આપણે ડેશ કરી દઈશું. પછી છે 17,789 પ્લસ 4,728 એ આવશે 22,517. 15,793 પ્લસ 7,092 તો એ આવશે 22,885 અને અહીંયા આપણે ટોટલ કરશું 14,602 એને પ્લસમાં 11,821 તો એ થશે આપણું 26,423. તો અહીંયા આપણે લખી નાખશું 26,423. આ વસ્તુ થઈ ગઈ હવે આપણે, બરાબર છે. અને 26,423 આપણું આવી ગયું. આમ છતાં મને આનામાં જરાક ડાઉટ લાગે છે 15,793 પ્લસ 7,092 તો એ વસ્તુ છે 22,885, બરાબર. આ મેં ભૂલથી 25 લખી નાખ્યું. ચાલો હવે અહીંયા આપણે થોડુંક જે છે એ સાંકળ થાય એવું છે, બરાબર. ખીચડી થઈ જશે, બરાબર. હજી આપણે એક વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની બાકી છે જે છે આપણે એમાં કીધું છે એને કે કોમ્પ્યુટ ધ ડિપાર્ટમેન્ટલ ઓવરહેડ રેટ ઓફ ઈચ ઓફ ધ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. આપણે છે એ ડિપાર્ટમેન્ટ ઓવરહેડ રેટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ચાલો તો આના માટે મેં છે એ અલગથી પેજ હવે આગળ બનાવી લીધું છે કારણ કે ગણતરી થોડીક હજી મોટી છે. તો આપણે છે એ આગળ વધીએ. ટોટલ એક્સપેન્સીસ આપણી પાસે 825 નહીં પણ 885, બરાબર. તો આ વસ્તુ છે ટોટલ જે છે ઓવરહેડ એક્સપેન્સીસ અથવા તો
છે એ તમે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ લખી શકો, બરાબર. હવે આપણે ફાઇન્ડ આઉટ એક વસ્તુ કરવાની છે, જે છે આપણે ડિપાર્ટમેન્ટલ ઓવરહેડ રેટ. તો આપણે છે એ એક રફ પેજ આપણે અહીંયા ગણતરી કરતા હતા, તો અહીંયા જ આપણે ગણતરી કરી લેશું, બરાબર છે. ચાલો, તો 7મી ગણતરી છે આપણી ડિપાર્ટમેન્ટલ ઓવરહેડ રેટ. ચાલો, તો આ કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ થશે, તો કે જેટલો આપણો ઓવરહેડ એક્સપેન્સ છે, બરાબર, એને આપણે આપણા ડાયરેક્ટ વેજીસ સાથે ડિવાઈડ કરશું તો આપણને છે એ મળી જશે, બરાબર. આને હું સાઈડમાં મૂકી દઉં છું. ચાલો, તો સૌ પ્રથમ અહીંયા આપણે એનો ફોર્મ્યુલા મૂકી દઈએ, બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ જે છે ઓવરહેડ એક્સપેન્સ એને ડિવાઈડમાં આપણે છે ટોટલ ઓવરહેડ એક્સપેન્સ લખી નાખીએ. ટોટલ ઓવરહેડ એક્સપેન્સ એને ડિવાઈડમાં આપણે છે એ ડાયરેક્ટ વેજીસ, અને આપણે રેટ જોઈએ છીએ, બરાબર, એટલે કે પર્સન્ટેજમાં જોઈએ છીએ, તો એને ઇન્ટુ 100, બરાબર. તો આ ફોર્મ્યુલામાં આપણે વેલ્યુ પુટ કરશું એટલે આપણને મળી જશે. પ્રથમ આપણે એ ડિપાર્ટમેન્ટ માટે, તો સૌ પ્રથમ એ ડિપાર્ટમેન્ટમાં આપણી પાસે આપણો ટોટલ એક્સપેન્સ કેટલો છે, તો કે 26,423. તો અહીંયા લખી નાખશું 26,423. એને ડિવાઈડમાં આપણે ડાયરેક્ટ વેજીસ આપણી પાસે કેટલા છે, તો કે છે 15,000 ઇન્ટુ 100. બી માટે આપણી પાસે જે છે 22,885. એને ડિવાઈડમાં આપણી પાસે ડાયરેક્ટ વેજીસ છે 22,000. તો અહીંયા આપણે 22,000 ઇન્ટુ 100. પછી સીમાં આપણે છે એ આપણી પાસે સીમાં 22,517 છે, ઓકે. ચાલો, અને ડિવાઈડમાં આપણે છે એ આપણા ડાયરેક્ટ વેજીસ છે 30,000, બરાબર છે. તો ડાયરેક્ટ વેજીસ આપણે લખી નાખશું 30,000 એને ઇન્ટુ 100. હવે આપણે કેલ્સી લઈ અને આ બધાને જે છે એ લખી નાખશું. ચાલો, તો 26,423 ડિવાઈડ બાય 15,000 ઇન્ટુ 100. ચાલો, તો એ આવી જશે આપણી પાસે 176.15. ચલો, તો આ આવી જશે આપણી પાસે 176.15%. પછી છે બીજા નંબરમાં 22,885 ડિવાઈડ બાય 22,000 ઇન્ટુ 100, એટલે એ આવશે 104.02%. 104.02%. પછી ત્રીજા નંબરમાં આવશે 22,517, એને ડિવાઈડમાં 30,000 ઇન્ટુ 100, એટલે એ થઈ જશે આપણી પાસે 75.05%. તો અહીંયા આવી જશે આપણી પાસે 0.5%, બરાબર છે. તો આ જ વસ્તુ આપણે ક્યાં લખી નાખશું, તો કે આપણા જે છે એ સ્ટેટમેન્ટમાં. તો અહીંયા લખી નાખશું ડિપાર્ટમેન્ટલ ઓવરહેડ રેટ. તો અહીંયા લખશું ડિપાર્ટમેન્ટ ઓવરહેડ રેટ, ને એ આપણે અહીંયા બેસિસમાં આપણે કાંઈ નહીં લખીએ, અથવા તો તમારે નોટ 7 એવું લખવું હોય તો તમે લખી શકો, બરાબર. પણ અત્યારે આપણે એમાં કાંઈ લખતા નથી. ચાલો, તો આમાં લખી નાખશું આપણે 176.15%. પછી અહીંયા આવશે 104.02%, અને અહીંયા આવશે 75.05%, બરાબર છે. તો આ બધા થઈ ગયા આપણી પાસે આપણા જે છે એ ઓવરહેડ રેટ, બરાબર છે. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર જે 2024માં એપ્રિલમાં પૂછાઈ ગયો છે, બરાબર. છતાંય કોઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો, બરાબર છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.